ડભોઈમાં સરિતા ફાટક પાસે વરસાદી કાસ પુરાઈ જતા સ્થાનિકોમાં ભારે આક્રોશ છે। ત્યારે આ બનાવમાં તંત્રની ઘોર બેદરકારી જોવા મળી રહી છે અને પ્રી મોન્સૂનની કામગીરીના ધજાગરા ઉડતા જોવા મળી રહ્યા છે। ડભોઈના સરિતા ફાટકથી લઈને નીલકંઠ અને ગાયત્રી સોસાયટી સુધી નાખવામાં આવેલા વરસાદી કાસના ભૂંગળા અત્યારથી જ માટી અને કચરાથી સંપૂર્ણપણે પુરાઈ ગયા છે। તંત્રની આ ઘોર બેદરકારીને કારણે સ્થાનિક રહીશોમાં નગરપાલિકા સામે ભારે નારાજગી વ્યાપેલી છે। વરસાદી કાસ અને ભૂંગળા બ્લોક હોવાને કારણે પાણીનો નિકાલ થતો નથી, જેના લીધે દર વર્ષે લોકોના ઘરોમાં કેડ સમાન પાણી ઘૂસી જાય છે અને ઘર વખરીને વ્યાપક નુકસાન પહોંચે છે। નગરપાલિકાને અવારનવાર લેખિત અને મૌખિક રજૂઆત કરવામાં આવી હોવા છતાં તંત્ર ઘોર નિંદ્રામાં છે। નિયમિત ટેક્સ ઉઘરાવતી પાલિકા પ્રાથમિક સુવિધાઓ આપવામાં સદંતર નિષ્ફળ નીવડી છે, ત્યારે દર વર્ષે નરકાગાળ જેવી સ્થિતિમાં લોકોને જીવવું પડે છે। નગરપાલિકાના આ ઉદાસીન વલણથી કંટાળીને મોટી સંખ્યામાં સ્થાનિકો એકત્રિત થયા હતા અને વહીવટીતંત્ર વિરુદ્ધ ઉગ્ર રોષ ઠાલવ્યો હતો। રહીશોએ માંગ કરી છે કે ચોમાસું બેસે તે પહેલા જ તંત્ર જાગે અને તાત્કાલિક ધોરણે ભૂંગળાઓ સાફ કરાવે। આ સાથે જ સરિતા બ્રિજથી લઈને થરવાસા ઓવરબ્રિજ સુધીની વરસાદી કાંસ લાઇનને સંપૂર્ણ સાફ કરીને પાણીના નિકાલની કાયમી વ્યવસ્થા કરવામાં આવે। રહીશોએ ચીમકી ઉચ્ચારી છે કે જો સમયસર સફાઈ નહીં થાય અને વિસ્તાર બેટમાં ફેરવાશે તો તેની તમામ જવાબદારી ડભોઈ નગરપાલિકાની રહેશે। અમો નીલકંઠ પાર્ક 1, નીલકંઠ પાર્ક 2 અને ગાયત્રી હાઉસિંગ સોસાયટીના રહીશો વરસાદી પાણીના નિકાલ માટેની વારંવાર રજૂઆત કરવા છતાં નગરપાલિકા તરફથી કોઈ એક્શન ન લેવાતા આજે ભેગા થઈને નગરપાલિકાને સત્વરે વિનંતી કરીએ છીએ કે અગ્નિશામક કેન્દ્રથી થરવાસા અથવા તો સ્વામિનારાયણ મંદિર સુધી જે એક્ઝિસ્ટિંગ પાઇપલાઇન છે તેના જ પાઇપલાઇનમાં આ કાર્ય થઈ શકે એવું છે, પરંતુ વચ્ચે જીબીનો અંડરગ્રાઉન્ડ કેબલ વાયર છે તેને સત્વરે ખસાડવામાં આવે તો આ કામ જલ્દી થઈ શકે એવું છે, એવું નગરપાલિકાના સભ્યો દ્વારા સૂચિત કરવામાં આવેલ છે। અમે માત્ર એટલી વિનંતી કરીએ છીએ કે આ કામ બને એટલું જલ્દીથી ચોમાસું આવે તેના પહેલાં લોકોના ઘરોમાં પાણી ના ભરાય એ પહેલાં કરો, નહીં તો અમારે સત્યાગ્રહ કરવાની જરૂર પડશે।